અમારા રાજ્યમાં આવા ડીંગ ડફા ચાલુ છે, જો કે બધાયને છે તો એકને નથી આયલા રાખે ભાઈ. હા ભાઈ ને ડીંગ ડફો તો ચાલુ જ હોય છે, આવો નાનો મોટો. ના હું સમાધાન કરવા જાઉં આ મોટો પ્રોબ્લેમ થઈ ગયો ના થાય તોલા ઉપર વયો ગયો ને. અને બીજો પ્રોબ્લેમ કયો છે ખબર છે? આ ભાઈ છે ને એને હાવનું મિસ કોલ મારતા એ હાથમાંથી ગયો ના ભાઈ. આ ફોટાની પાછળ એટલું માણસ ગાંડું થયું જાય ઓવરબ્રિજ માંથી કે કોકની ગાડીની વચ્ચે આવી જાય ને તો ભૂહોરી ઓરી જાય પણ ફોટા એના નહીં મૂકે. હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય મુરલીધર. મિત્રો છે ને હમણાં કેદીનો વ્લોગ નથી આવ્યો અને મેં બનાવતો નતો, થોડો અણધારી કહાની આવી ગઈ છે એટલે આજે આપણે શરૂઆત કરી છે જામનગર થી. આવ્યો તો બે દીનું કામ છે ને જામનગર. આપણી ક્રેટા પડી છે અહીંયા, કરેટા લઈને જવાનું છે આપણે આપડા પંપે. સવારનો જો કે પંપે હતો પણ કામ થોડુંક હજી રહી ગયું છે, એટલે કામ થોડુંક રહી ગયું હતું પંપે અને હજી થોડું ઘણું બાકી છે. થોડું ઘણું નહીં પણ હું જરીક ઘરે જમવા આવ્યો હતો, જમી અને પાછા મારી આપણી કરેટાનો સ્લેબ. કરેટા આપણી પુશ બટન છે. કેવર કિંગ કે છે ને મારી પુશ બટન તો સાંભળ ભાઈ, મારી પુશ બટન હવે છે. સ્વીપ આપણી પુશ બટન નથી, ક્રેટા પુશ બટન છે. જાય જો કે સવારનું પંપે ગયો ને તો આપણે બ્રિજ ની ઉપરથી નતા નીકળ્યા. આજે પેલી ફેર આપણે બ્રિજ ની ઉપર થી જવાનું છે તો તમને બતાવું બ્રિજ ની ઉપર નો અનુભવ કેવો છે. બધા એમ કેતા હોય કે નવો ચાલુ થાય ને તો બ્રિજ ની ઉપર થી ના જવાય, આપણે તો ટ્રાય મારવી જ છે, ભલે નવો થયો હોય જૂનો થયો હોય. મિત્રો તો આપણે ઓવરબ્રિજે પૂકી ગયા છે, હા ચડી ગયા છે ઓવરબ્રિજ ઉપર. પેલી જ ફેર જાઉં મને આ ઓવરબ્રિજ એટલો હલબો પડીએ ને ભાઈ, કાયમ આવક જાવકમાં વાત ના પૂછો એટલો હલબો પડે છે. ડાયરેક્ટ આ જેડે ઉતરવાનું, ઓલે જેડે આપણે પંપ થી થોડો કોરો રહે છે, પણ યાદ ભાઈ ટ્રાફિક નથી નડતો. અને હવે આમાં ક્યાંથી કેમનું જવાનું છે ને તો મને નથી ખબર, એવો હલવાનો જાઉં જોઈ આવું બધું ઓવરબ્રિજ છે. અહીંનું સર્કલ છે, હવે આમાં એટલું તો ધ્યાન રાખવું જ જોઈએ કાયમ કોણ ક્યાંથી આવે નહીં. અને આ એનો નજારો જોવો હોય તો કેમ છે, ઉભા રહ્યો તમને હરખો દેખાડો. ઓવરબ્રિજની ઉપરનો નજારો, ઓવરબ્રિજની ઉપરથી નજારો નીચેનો કેવો છે ને એ તમને દેખાતો હતો. હવે મારે નથી જોવાનું પણ હું વિડીયોમાં જોઈ લઈને તમને હમણાં વાળ બાર ને દાઢી બાઢીને જોતા એવું લાગતું હોય કે તમારો ભાઈ કંઈક ઉપાડીમાં છે, પણ એવું કંઈ નથી. હમણાં વેરું નથી આવતું, બીજું કંઈ નથી. એટલે હમણાં થોડાક વિડીયો ઓછા આવતા હતા, એનું કારણ જે હતું કે વાંથી આવીને પછી થોડોક ખેતીના કામમાં લાગી ગયો હતો, એટલે છે ને વિડીયો થોડાક ઓછા આવતા હતા. અને જો આ લોકો ઓવરબ્રિજ જોવા જવાનું, જો અમારા વાળી ટ્રાય મારવાળા ઘણા હોય ખોટા આ જેનાથી જાય ને ઓલા જેના રૂટીન પાસે ત્યાંથી પાસે ચાલીને આવે, એટલે એવું છે. ઘણા એવા નીકળે છે આમાં, પણ આપણે તો લીગલી જ જઈ નહીં. તને ઓવરબ્રિજ ચાલુ થઈ ગયું ને મોજ આવી ગઈ છે હવે આમ જામનગરની. હવે સિનરી આવીએ આમાં મને એ તો ખબર નથી કે કેવડા વાહન જવા દેવાના ને કેવડા નથી જવા દેવાના, પણ ફોર વ્હીલ ઉડીને ત્યાં છૂટે જ જાય, એ તો ફાઇનલ જ છે. ખટારા બટારાની ખબર નથી. પાછા જો ઓલા ભાઈ હોરાને મારે જે હાઈટ દઈ દઈ, એટલે હવે આ વાળ દાઢીને બધું છે ને આજનું જે કામ છે, કાલ હવે સેટ બેટ બધું કરાવી કમ્પ્લીટ કરાવીને પછી રેડી થઈ જાય. ઓકે હું છે ને ભજન સાંભળતો હતો અને ભજનમાં રસ્તો છે ને ભૂલી જાત. જોકે આ ઓવરબ્રિજની છે ને આટિયારીનું છે ઘરનું ખબર નથી પડતી બહુ, ક્યાંથી ક્યાં જવાય ને ક્યાં નથી જવાતું. ને વાગ્યા છે રાતના 11:30 અને હવે હું જાઉં છું ઘરે, તો ખાઈ પીને જરીક છે ને આરામ કરવો જાય. સવારનો 4:30 વાગ્યાનો 4:30 નહીં પણ 4 વાગ્યાનો જાગી અને જામનગર પૂગ્યો જાઉં. મને એમ થયું વહેલું જો કામ પતી જાય ને તો વહેલેરું કામ પતાવી નીકળી જાઉં. અને જો આ લુખી પનોતી જો આ ફોટાની પાછળ એટલું માણસ ગાંડું થયું જાય ઓવરબ્રિજમાંથી કે કોકની ગાડીની વચ્ચે આવી જાય ને તો ભૂહોરી ઓરી જાય પણ ફોટા એના નહીં મૂકે, સમજી ગયા. આ જોતા આ ગાડીની થપ્પા પડે છે, રોંગ સાઈડમાં બોલો ગાડી રાખી અને ફોટા પાડે છે. આ ઓવરબ્રિજમાં થોડોક ટાઈમ છે ને એવો પ્રોબ્લેમ એવો રહે, આ કાં કોક મારીએ અને કાં કોકને મારીએ ને ત્યાં છે ને આ બધું લપું બંધ થાય, ત્યાં સુધી બંધ નહીં થાય. જો હજી તમને દેખાડું, જો આ જો આ પડદા, હા જો
હાલીને જાય છે જો કોઈ જાતનું કઈ જાતનું ભાન નથી. વાંથી કોઈ ગાડીવાળા ઉલારીએ ને તેથી છે ને ઓવરબ્રિજ ઉપર માણસ છે ને આવી રીતના ફોટો પાડતું બંધ થાય અને ફોટાની વાહે તો હું હોય ને માણસને એ જ ખબર નથી પડતી કે આ કોઈક વાહેથી ગાડી તમે જોયું ને પહેલા જ શું થયું હતું એમ કોઈક ઉડાડીએ ને તઈ સોરી થોડીક તબિયત નથી ડાઉન છે નથી આમ મેળી બરાબર બધું. અને આજ ત્યાં ઘેર આવ્યો ને જામનગર એટલે છે ને એ તો એક ફેર રાઉન્ડ અટાણ હાંજી બપોર પહેલા તો નતો નીકળ્યો પણ હાંજી નીકળ્યો છે કે ભાઈ સવારે છે ને પંપે જવાય તોય વાંધો નહીં ને મોડું જવાય ને તોય વાંધો નહીં અને ના જવાય તોય વાંધો નહીં. પણ વાળ ને દાઢી છે ને હાવ બંધ થઈ જવો જોઈએ, હાવ કપવી જ નાખજે બરાબર છે. એટલે સવારમાંથી પેલું કામ આપણે લગભગ સર્વિસિંગનું થાય એટલે સર્વિસ કરાવી અને પછી કાં તો બપોર પછી નવરો થાય ને ત્યાં સર્વિસ કરાવી જાય ગામમાં આવીને. અને મારે બપોર પછી થોડુંક ગામમાં કામે છે, ઘણો ટાઈમ છે જામનગર આવ્યો ને તે દીનો કામે પતી જાય અને બધીની વાતનું માન રાખીને આપણે વાળ દાઢી હવે છે ને ફરજિયાત કરાવવા જોઈએ. કેમ કે છે ને મોટા બાપા ને કાકા બે એવા અટાણે માથે ચડી ગયા છે કે ભાઈ સવારમાંથી પંપે વહેલું જવાય કે મોડું જવાય પણ ટના ટન થઈને આવજે, એના સિવાય હવે ના આવજે મહેરબાની. જોકે એનો વાક નથી બરાબર છે, પરિસ્થિતિ મારી એવી છે એટલે કહે છે. હા આજે બીજો દિવસ ને બીજા દિવસમાં આવ્યો હોય પંપે ને જો કેવું થયું ખબર છે આ જઈલાને ઘરવાળી બાકી ગઈ, ખરેખર બાકી ગઈ છે, મજાકની વસ્તુ નથી. જડી ગઈ અને આમાં કેસ થઈ ગયા છે. બોલો કેસ રમે છે અટાણે. એક દી જઈલાને હાવ કેસ કરાવે, બીજે દી જઈલો કેસ કરે, મારા પૈસા લઈને બાકી ગઈ. ના હોનું 5 તોલા હોનું ને 1/2 કિલો ચાંદી મારા બેટે કેસ ગયો. થોડુંક ઓછું લખાવ તો હાલી જાય, આટલું બધું નહીં હાલે. મને એમ છે અત્યારે હોના ભાવ જાય આ 10 તોલા લખાયું બાજુ એટલું બધું હાલે ને પોલીસ વાળાને ખબર પડે આમાં ખોટી ના. મેં એને શું કીધું 1.5-2 તોલા કે આપણી શકલ પર મને આટલું વ્યાજ બી લાગે 10 તોલા સમજી પોલીસ વાળાને ખબર પડી જાય. કાલાવાડ પોલીસ ચોકી ગયા ને તેને વાઉન કે તારે શું છે કે મારા આના ભેડું નથી જયલાન કે તો આમ જો મહેશ એ કે તો શું કરવું કે 5 લાખ રૂપિયા મારા બાપે લગ્ન કર્યા ને એના દઈ દઈએ. ઓલે જયલા હમણું જોયું, બાઈ હમણું જોયું, ઓલે પોલીસ વાળા જયલા હમણું જોયું એ કે બેન તો કોર્ટમાં જવા ભાઈથી 5 લાખ તો નહીં જ થાય. આવા ડીંગ ડફા હાલે છે ભાઈ અમારા દુનિયામાં, અમારા રાજ્યમાં આવા ડીંગ ડફા ચાલુ છે. જો કે બધાયને છે નથી આયલા રાખે ભાઈ. હા ભાઈ ને ડીંગ ડફો તો ચાલુ જ હોય છે આવો નાનો મોટો. ના હું સમાધાન કરવા જાઉં આ મોટું પ્રોબ્લેમ થઈ ગયો ના થાય તોલા ઉપર વયો ગયો ને. અને બીજો પ્રોબ્લેમ કયો છે ખબર છે આ ભાઈ છે ને એને હાવ મિસ કોલ મારતા એ હાથમાંથી ગયો ના ભાઈ માંડ જાયલા ને હાવ સેટિંગ કરીને વીકી નાખાય બેટને. એને કીધું 2 દી સમજી લે ભોગવી લે ભાઈ, એને તને દીકરી દીધી છે તો ભોગવી લે. ભોગવતો નથી ને કેસ કપડામાં ને એની હાવ બિચારી સમજી ઉપાડતી મારો ફોન. તમારે બોને નથી ઉપાડતી? હવે તો ડખા છે ક્યાંથી ફોને ન કરાય. 55 વર્ષના કે આ ભાઈ હું લેવા પાસે આંગળી કરતા એ તરત પછી તમારે મારા 2 કલરમાં નામ કીને લખાયું ભાઈઓ ગઢવી ઠેબા એ બંધ કરાવું. સામે વાળાને ગમે ને ફોન કરવા જાય નંબર રહેતો જ ને તરત ખબર પડી જાય. એ ઘટાવી જાય 2 કલર ભાઈઓ ગઢવી ઠેબા લખેલું ગામ હોત નું નામ આવે આમાં કેમ ભેળું કરું ગવે લખાયું તે લખ્યું મેં મારા હું કે ગવો તમારે 2 સિવાય ત્રીજું વ્યક્તિનો હાથમાં મારું આ મેં શું કરીએ ભાઈ ગવઈ નથી લખાયું મેં નથી લખાયું તો એ કેમ થઈ ગયું? તમારા નામનો કાર્ડ છે ને? હા તો એડ્રેસ હોય તો આવે કાર્ડમાં ના ઘણાના નંબર અજાણ્યા આવે છે ને મારો ફોન ગમે ને જે લખેલું આવે. હા આની વાતો મારી ચા ઠારી નાખ્યા જોયું. હા મિત્રો વાગ્યા છે સવારના 7:30 અને હું સમર્પણ ચોકડી ઊભો જાઉં અને બસોનો ટ્રાફિક છે ભાઈ ઓહો વાતું જવા જોઈએ. આવો સવારમાંથી ટ્રાફિક મેં કોઈ દી ક્યાંય જોયો જ નથી હજી. અને જામનગરમાં પહેલી ફેર અટાણે સમર્પણે ઊભો જાઉં કેમ કે આપણી બસ આગળ કૃષ્ણા આવવાની છે ને કૃષ્ણામાં આપણે જવાનું છે પાછું ગામડે. 2 દિવસ સુધી જામનગરમાં હતા ને જામનગરની મોજ લીધી છે અને હવે જાય ગામડે. અને આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો એવું મને લાગે છે એટલે અહીં પૂર્ણવતી આપી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.